નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચર આપણે ભણી ગયા બોન્ડ પેરામીટર્સ, બંધ પ્રાચલો વિશે, જેમાં બંધ પ્રાચલોમાં એક બંધ લંબાઈનો પોઈન્ટ આવ્યો, બંધ વિયોજન એન્થાલ્પી, બંધ કોણ વિશે આવી ગયો પોઈન્ટ, બંધ ક્રમાંક વિશે પોઈન્ટ આવી ગયો. બરાબર, છેલ્લે આપણે બંધ ક્રમાંકનો પોઈન્ટ વિશે ભણી ગયા. હવે નેક્સ્ટ જે બોન્ડ પેરામીટર્સમાં આપણને એક ટોપિક સમજાયો છે, રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ વિશે સમજાયો. રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ શબ્દ આવે ત્યારે મોટાભાગે ઓર્ગેનિકમાં આનો ખાસો મોટા ભાગે મેઇન ઉપયોગ થતો હોય છે. ઓર્ગેનિક રિએક્શન્સ જે આવે છે એમાં ઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એમાં રેઝોનન્સની જે ઘટના છે એ બહુ જ મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ ટૉપિક આપેલો છે. અહીંયા આપણે ઇનઓર્ગેનિકમાં ટૉપિક આપ્યો છે. હવે સાથે સાથે આજના ટૉપિકમાં આપણે એ સમજવાનું છે કે રેઝોનન્સ કોને કહી શકાય, રેઝોનન્સની જરૂર શા માટે પડી. પોઈન્ટ નંબર 1, કોઈ પણ ઘટક આપ્યો હોય, સંયોજન હોય, આયન હોય કે અણુ હોય, તેનું રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ. પોઈન્ટ નંબર 2, એના માટે કેટલાક મુદ્દાની જરૂર પડશે આપણે. પછી ક્યારેક ક્યારેક ડાયરેક્ટ સીધે MCQ પરીક્ષામાં આ રીતનું પૂછાઈ જતો કે નીચેનામાંથી CO2 માટેનું કયું રેઝોનન્સ સ્ટ્રક્ચર યોગ્ય નથી, તો તમારે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે કે આમાં કયું બંધારણ સાચું છે, કયું બંધારણ સાચું નથી, એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ત્રીજા નંબરમાં બંધ ક્રમાંકનો પોઈન્ટ આપણે જે ભણ્યા એમાં આગળ એમઓટી થિયરીની અંદર પણ બંધ ક્રમાંક આવશે, ત્યાં પણ આપણે બંધ ક્રમાંક શોધવાની જરૂર પડશે. કઈ રીતે શોધાય એની પણ અલગ અલગ મેથડ આપણે સમજવા. એમાં હવે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સનો પોઈન્ટ જ્યારે આવી ગયો છે ત્યારે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સમાં કોઈ પણ આયન આપ્યો હોય અથવા અણુ આપેલો હોય અથવા સંયોજન આપેલો, દાખલા તરીકે તમને ડાયરેક્ટ પૂછી નાખે કે ફોસ્ફેટ આયનનો બંધ ક્રમાંક કેટલો, તો ફોસ્ફેટ આયનનો બંધ ક્રમાંક કઈ રીતે શોધી શકાય એની ટ્રીક આપણે અહીંયા સમજશું. મતલબ રેઝોનન્સ બંધારણ, સંસ્પંદન બંધારણ દર્શાવતા હોય તો એમાં બંધ ક્રમાંક આપણે કઈ રીતે શોધી શકાય એને સમજવાનું. તો આજનો આપણો ટોપિક છે એને શરૂઆત કરીએ છીએ સંસ્પંદન બંધારણ. સંસ્પંદન બંધારણ કેમ જરૂર પડી, તો આપણે જોઈ ગયા છે કે લુઈસ સ્ટ્રક્ચર જ્યારે બનાવવામાં આવતું હોય છે, લુઈસ બિંદુ નિરૂપણ જ્યારે કોઈ પણ અણુ માટે, સંયોજન અથવા આયન માટે બનાવવામાં આવતું હોય ત્યારે ઘણીક વખત એવું બનતું હોય છે કે કેટલાક ઘટકો હોય, કેટલાક અણુ હોય અથવા કેટલાક આયનો હોય કે જેના લુઈસ બંધારણ, લુઈસ બિંદુ નિરૂપણ એક કરતાં વધુ મળી શકતા હોય છે. મતલબ એક કરતાં વધુ આપણે એના માટે દર્શાવી શકતા હોય. પણ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે એ જે બંધારણ તમે દર્શાવો છો એ બંધારણો જે તે સંયોજનના બધા જ ગુણધર્મોને સમજાવી શકતા નથી. પોઈન્ટ સમજો જે કહું છું કે કોઈ પણ સંયોજન, કોઈ પણ ઘટક અથવા કોઈ પણ આયન આપેલો હોય કે જેના લુઈસ બિંદુ નિરૂપણ અથવા લુઈસ બંધારણ એક કરતાં વધુ સંખ્યામાં આપણે દર્શાવી શકતા હોય છે. પણ એ જે લુઈસ બંધારણ છે એ લુઈસ બંધારણના આધારે જે તે ઘટક, સંયોજન, અણુ અથવા આયનનો બધી જ ઘટનાઓને, મતલબ એના માટેના જે બધા ગુણધર્મો એ બધા જ ગુણધર્મ અથવા ઘટનાઓને આપણે સમજાવી શકતા નથી. ત્યારે એ બંધારણોને સમજાવવા માટે જ આપણે સંસ્પંદન બંધારણની જરૂર પડી છે. તો પહેલાં પહેલો પોઈન્ટ તમારે આ ધ્યાન રાખવાનો કે કોઈ પણ અણુ છે, આયન છે, ઘટક છે અથવા સંયોજન છે જેના તમે એક કરતાં વધુ લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવી શકો છો અને એ લુઈસ બિંદુ નિરૂપણ એવા હોય છે કે જેના દ્વારા તેને બધા જ ગુણધર્મો અથવા ઘટકોને આપણે સમજાવી શકતા નથી. ત્યારે જ આપણે કોઈક એક એવા કન્સેપ્ટની જરૂર પડી અને જે કન્સેપ્ટની જરૂર પડી એને જ રેઝોનન્સ સ્ટ્રક્ચર તરીકે નામ આવે. દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ. જુઓ, એક્ઝામ્પલ છે આપણી પાસે ઓઝોન અણુ છે. સપોઝ માની લો કે ઉદાહરણ તરીકે O3 અણુ છે. ઓઝોન અણુ માટે આપણે અલગ અલગ રીતે લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવી શકીએ. દાખલા તરીકે જુઓ, ઓઝોન છે તો ઓઝોનમાં 3 ઓક્સિજન આવશે. 3 ઓક્સિજન પરમાણુ છે એને હું અહીંયા મૂકી દઉં. હવે આપણે જોઈ ગયા કે ઓક્સિજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન 6 છે. તો માની લો કે સપોઝ આ ઓક્સિજન છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ. 6 ઇલેક્ટ્રોન આની પાસે છે. પછી એ જ પ્રમાણે આ જે ઓક્સિજન છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવશું. એ જ પ્રમાણે આ જે ઓક્સિજન છે એના વેલેન્સ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવું છું. હવે જે બંધારણ મેં બતાવ્યું એમાં ધ્યાનથી જોજો. આ જે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને ડબલ બોન્ડ બનાવી દેશે. તો તમે જોઈ શકો છો આની અષ્ટક રચના કમ્પ્લીટ થઈ ગઈ, આની અષ્ટક રચના કમ્પ્લીટ થાય, પણ આની અષ્ટક રચના કમ્પ્લીટ થતી નથી. એટલા માટે શું કરે છે, આ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ દાન કરતો હોય. હવે એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે આ ઓક્સિજનને દાન કરતો હોય
ત્યારે એના કારણે બંધારણમાં શું જોવા મળે તો ફેરફાર કયો આવે તો એ પણ તમે જોઈ શકો છો. જુઓ આની જગ્યાએ બંધારણ આપણે આ રીતે દર્શાવીએ છીએ. ઓઝોન અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાય છે. ડબલ બોન્ડથી જોડાતો હોય તો એના ઉપર 2 ઇલેક્ટ્રોન પેર આવશે. અહીંયા ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાશે તો એના ઉપર ઇલેક્ટ્રોન પેર કેટલી થાય છે? ટોટલ 6. અને આ ઓક્સિજનના તમે જુઓ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા ભાગ લીધો, એક ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે છે, એના કારણે એના તરફ ઇલેક્ટ્રોન ચાર્જ વધારે આવે તો આના ઉપર ચાર્જ આવે છે માઇનસ અને આ ઓક્સિજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર ઓછી થાય એટલે પ્લસ ચાર્જ. તો આપણે આ વસ્તુ ભણી ગયા છીએ કે જો સિંગલ બોન્ડથી જોડાયેલો હોય તો એના ઉપર નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડથી જોડાયેલો હોય તો ન્યુટ્રલ અને જો ટ્રિપલ બોન્ડ બનાવે તો પ્લસ ચાર્જ તમે દર્શાવી શકો. તો એક બંધારણ આ રીતનું પોસિબલ છે. અથવા આ જે ડબલ બોન્ડ બનાવે છે એની જગ્યાએ આ પણ ડબલ બોન્ડ બનાવી શકતો હોય છે. કઈ રીતે આવે છે જુઓ તો આમાં પણ તો દાખલા તરીકે બીજું બંધારણ એનું આ રીતે પણ આપી શકીએ. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે ઓક્સિજન છે એની સાથે સહસંયોજક બંધ બનાવવામાં ભાગ લેતા હોય અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ઓક્સિજન તરફ ખેંચાયેલું. તો અહીંયા તમે જોઈ શકો છો. જો આ જ બંધારણને આપણે આ રીતે પણ બતાવી શકીએ. ઓક્સિજન અહીંયા સિંગલ બોન્ડથી જોડાશે, જે ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ, અહીંયા ઓક્સિજન ઉપર ડબલ બોન્ડ 2 ઇલેક્ટ્રોન પેર, જેમાં આ ઓક્સિજન પર પ્લસ ચાર્જ આવે. તો તમે જુઓ અહીંયા દ્વિબંધ બનાવે છે, અહીંયા સિંગલ બોન્ડથી જોડાતો હોય. મતલબ અહીંયા કહેવા એવું માગું છું કે જે ઓઝોન છે એ ઓઝોન અણુમાં આપણે 2 રીતે દર્શાવી શકીએ, જેમાં ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે, ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો. જે ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલો છે એની બંધ લંબાઈ 148 પિકોમીટર જેટલી જોવા મળે. આપણે આ વસ્તુ પણ જોઈ ગયા કે બંધ લંબાઈમાં સિંગલ બોન્ડ હોય તો બંધ લંબાઈ વધારે હોય, ડબલ બોન્ડ હોય ટૂંકી થઈ જાય, ટ્રિપલ બોન્ડ હશે તો એનાથી વધારે ટૂંકી થાય. અને જે ડબલ બોન્ડ છે એના કરતાં ઓછી 121 પિકોમીટર જેટલી બંધ લંબાઈ જોવા મળે છે. એ જ વસ્તુ આમાં પણ જોવા મળે છે કે આ 121 પિકોમીટર અને આ 148 પિકોમીટર જેટલી જોવા મળતી હોય છે. તો આવા 2 બંધારણ શક્ય બને. જે બંધારણમાં તમે જોઈ શકો છો કે બંને બંધારણમાં ઓક્સિજન અહીંયા સિંગલ બોન્ડ હતો 148 પિકોમીટર, અહીંયા સિંગલ બોન્ડ થયો, ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ તો 148 પિકોમીટર. મતલબ અહીંયા ઓક્સિજનની આજુબાજુ જે પરમાણુઓ છે એ પરમાણુ ઓલ્ટરનેટ વારાફરતી એકબીજામાં કન્વર્ટ થાય છે અને એને દર્શાવવા માટે આ રીતે ડબલ એરો દર્શાવતા હોય જે બંને બાજુ જે બતાવે છે કે બંધારણ 1 એ બંધારણ 2માં પરિવર્તિત થાય છે અને બંધારણ 2 બંધારણ 1માં પરિવર્તિત થાય છે. ખબર કેવી રીતે પડી? ઓક્સિજન સિંગલ બોન્ડ 148 પિકોમીટર, ઓક્સિજન ડબલ બોન્ડ 121 પિકોમીટર જોવા મળતું હોય. તો અહીંયા જે ડબલ બોન્ડ હતો સિંગલ બોન્ડમાં, જે સિંગલ બોન્ડ હતો એ ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય. અને આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય જેને આપણે સરળતાથી ઓળખી શકતા નથી. તો હવે 2માંથી કયું ઓઝોનનું સાચું બંધારણ છે એ સરળતાથી દર્શાવી શકાતું નથી. અને એનું એક્ઝેક્ટ કેમ નથી દર્શાવી શકાતું એનું રીઝન છે કે અહીંયા કયો ઓક્સિજન 121 પિકોમીટર છે અને કયો ઓક્સિજન 148 પિકોમીટર તમે કહી જ નહીં શકો. અને આ જ વસ્તુ કન્ફ્યુઝન જ્યારે થઈ ત્યારે પ્રાયોગિક રીતે એ માહિતી મળી રહી છે કે પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે ઓઝોનમાં જે ઓઝોન અણુનું બંધારણ છે એમાં ઓક્સિજન ડબલ બોન્ડ અને ઓક્સિજન સિંગલ બોન્ડ જે બંધ લંબાઈ દર્શાવે એના કરતાં મધ્યવર્તી બંધ લંબાઈ, મતલબ આ બંનેની મધ્યવર્તી બંધ લંબાઈની વાત કરે. ઓઝોનનું જે પ્રાયોગિક બંધારણ જોવા મળ્યું છે એમાં ઓક્સિજન સિંગલ બોન્ડ 148 પિકોમીટર કરતાં ઓછી અને ઓક્સિજન ડબલ બોન્ડ 121 પિકોમીટર કરતાં વધારે. મતલબ કે આ બંને બંધ લંબાઈની મધ્યવર્તી બંધ લંબાઈ જોવા મળે છે જે 128 પિકોમીટર જેટલી જોવા મળે છે અને બંને ઓક્સિજન બંધ લંબાઈ સમાન હોય. મતલબ રેઝોનન્સ સ્ટ્રક્ચર અહીંયા આપણને જે જોવા મળે છે એ બંધારણ આ રીતનું છે. એમાં ઓક્સિજન જેમાં બંને ઓક્સિજન વારાફરતી ડબલ બોન્ડ બનાવી શકે છે એને ડબલ બંધ બનાવવા માટે ડોટેલ લાઇનથી આ રીતે દર્શાવવામાં આવતો હોય. અને આ જે બંધ લંબાઈ જોવા મળે છે 128 પિકોમીટર જોવા મળે છે. અને આ જે બંધારણ બતાવ્યું એ જ બંધારણને એનું રેઝોનન્સ હાઇબ્રિડ તરીકે ઓળખવામાં, મતલબ સંકૃત સંસ્પંદન બંધારણ જેને કહેવાય. સંકૃત સંસ્પંદન
બંધારણ, જેને કહેવાય છે રેઝોનન્સ હાઇબ્રિડ, એટલે એને હું RS તરીકે શબ્દ વાપરું છું. બરાબર, શબ્દો બધા ધ્યાન રાખજો. રેઝોનન્સ હાઇબ્રિડ કહેવાય આને. રેઝોનન્સ હાઇબ્રિડ. તો હવે આપણી પાસે પ્રશ્ન અહીંયાથી કે જ્યારે ઓઝોનના બંધારણની જરૂરિયાત પડી તો ઓઝોનના સ્ટ્રક્ચરમાં બે પ્રકારના બંધારણ અહીંયા પોસિબલ બતાવે છે. અને બે બંધારણની અંદર કન્ફ્યુઝન એક આવે છે કે ક્યારેક ઓક્સિજન સિંગલ બોન્ડ બતાવે છે, તો ક્યારેક ઓક્સિજન ડબલ બોન્ડ બતાવે છે. તો બેમાંથી સાચું બંધારણ કયું છે? તો એ પ્રાયોગિક માહિતી આપણને આપેલ છે કે ઓઝોનનું પ્રાયોગિક બંધારણ દર્શાવે છે કે ઓઝોનના ઓક્સિજન સિંગલ બોન્ડ 148 પિકોમીટર કરતાં બંધ લંબાઈ અહીંયા ઓછી, જ્યારે ઓઝોનમાં ડબલ બોન્ડ 121 પિકોમીટર જે બતાવી છે એના કરતાં વધારે, મતલબ બંનેની મધ્યવર્તી બંધ લંબાઈ ધરાવતું એક બંધારણ મળે છે જેમાં બંને ઓક્સિજન બંધ લંબાઈ સમાન છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો બંને ઓક્સિજન બંધ લંબાઈ જુદી જુદી જોવા મળે. અને આવી સમાન બંધ લંબાઈ ધરાવતું જે બતાવે, સરખી બંધ લંબાઈ ધરાવતું જે બંધારણ છે એ જ બંધારણને એનું સંસ્પંદન બંધારણ તરીકે આપણે નામ આપે, જેને આપણે સંકૃત સંસ્પંદન બંધારણ કહે છે, જેને આપણે રેઝોનન્સ હાઇબ્રિડ તરીકે નામ આપે. અને આ રેઝોનન્સ હાઇબ્રિડ જ ઓઝોન અણુના બધા જ ગુણધર્મો સમજાવી શકે છે, જે ગુણધર્મો આ નથી સમજાવી શકતા. અને આ જે બંધારણ બતાવ્યા છે એ બંધારણોને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે નામ આપીએ છીએ. તો મતલબ આ જે છે એને આપણે RS તરીકે નામ આપીએ છીએ, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ, જેને RS તરીકે ઓળખાય છે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ પણ કહી શકાય છે, અથવા તો પછી આની જગ્યાએ આને કેનોનિકલ ફોર્મ્સ પણ કહી શકાય. કેનોનિકલ ફોર્મ્સ અથવા કેનોનિકલ સ્ટ્રક્ચર્સ પણ કહી શકીએ છીએ આપણે. સ્ટ્રક્ચર્સની જગ્યાએ તમે ફોર્મ શબ્દ પણ વાપરી શકો, અથવા તો પછી આની જગ્યાએ આને કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ પણ કહી શકાય. કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ. તો તમે જોઈ શકો છો અહીંયા સંસ્પંદન બંધારણની જરૂરિયાત શા માટે ઊભી થઈ? સંસ્પંદન બંધારણ શું છે એકચ્યુઅલી? તો આપણે શરૂઆતમાં કહ્યું એ મુજબ કે કેટલાક એવા અણુ છે, આયન અથવા ઘટક છે અથવા સંયોજન છે કે જેના એક કરતાં વધુ લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવી શકાતા હોય, ત્યારે એ લુઈસ બિંદુ નિરૂપણ આપણે ઓઝોન ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને એ લુઈસ બિંદુ નિરૂપણ જે તે અણુના બધા જ ગુણધર્મોને સમજાવી શકતું નથી, બધી જ હકીકતો એની સમજાવી શકતું નથી. તો ઓઝોનની અંદર પણ આપણે જોયું કે ઓઝોનની અંદર એક બંધ લંબાઈ સિંગલ બોન્ડ બતાવે છે, એક બંધ લંબાઈ ડબલ બોન્ડ બતાવે છે, જેમાં એક 148 છે, એક 121 પિકોમીટર જેટલી જોવા મળે. હવે એના જેવું જ બીજું લુઈસ બિંદુ નિરૂપણ બતાવ્યું, તેમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઘટના બતાવી એમાં જે લોન પેર આપેલી છે, આ એ લોન પેર અહીંયા બંધ બનાવવામાં ભાગ લેતી હોય છે. અહીંયાથી લોન પેર બંધ બનાવવામાં ભાગ લે અને આ પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈને જાય છે. તો તમે જોઈ શકો છો પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈને આવે છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે. તો તમે આના પરથી કન્ક્લુઝન કાઢી શકો છો કે સંસ્પંદનની જ્યારે ઘટના જોવા મળતી હોય ત્યારે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે વધારાના લોન પેર છે એ અહીંયા ભાગ લઈ શકે છે, અને પાઈ ઇલેક્ટ્રોન જે ડીલોકલાઇઝ છે, વિસ્થાનીકૃત, જેનું સ્થાન ફિક્સ નથી, એ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ભાગ લે. તો રેઝોનન્સમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જ હંમેશા ભાગ લેતી હોય છે, આ ધ્યાન રાખવાનું. અને આવા સ્ટ્રક્ચર મળે છે ત્યારે કન્ફ્યુઝન જે ઊભી થઈ મુજબ કે આમાં બંધ લંબાઈ સરખી મળતી નથી. ત્યારે પ્રાયોગિક રીતે તો એવું કહે છે કે ઓઝોન અણુની બંધ લંબાઈ 148 પિકોમીટર કરતાં ઓછી, 121 પિકોમીટર કરતાં વધારે, જે 128 પિકોમીટર બંનેની મધ્યવર્તી મળે છે. અને આ બંનેની મધ્યવર્તી જે બંધારણ મળે છે એને જ આપણે સંકૃત સંસ્પંદન બંધારણ રેઝોનન્સ હાઇબ્રિડ તરીકે ઓળખીએ છીએ. અને જે બાકીના જે બે બંધારણ મળ્યા એ રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ તરીકે ઓળખાય. સંસ્પંદન બંધારણ, તો ઓઝોનમાં સંસ્પંદન બંધારણ કેટલા કહેવાય? બે જ કહી શકાય, બરાબર. તો એના બે સંસ્પંદન બંધારણ આપણને જોવા મળતા હોય છે, જેને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ અથવા તો કેનોનિકલ સ્ટ્રક્ચર્સ અથવા કેનોનિકલ ફોર્મ્સ અથવા તો કોન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર્સ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. એમાં પણ જે રેઝોનન્સ હાઇબ્રિડ જોવા મળે છે, રેઝોનન્સ હાઇબ્રિડની સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી આ બંને કરતાં ખૂબ ઓછી હોય છે. સ્થિતિ ઉર્જા ઓછી હોય છે અને તેથી જ એની સ્થાયીતા વધારે જોવા મળતી હોય. તો મતલબ જેની સ્થિતિ ઉર્જા ઓછી એની સ્થિરતા વધારે, જેની સ્થિતિ ઉર્જા વધારે એની સ્થિરતા ઓછી. હવે જો એની સ્થિતિ ઉર્જા વિશેની વાત કરીએ તો એનો ગ્રાફ આપણને આ રીતનો મળી શકતો હોય છે. અહીંયા આને હું કહી દઉં છું સ્ટ્રક્ચર 1,
આને હું કહી દઉં છું સ્ટ્રક્ચર 2 અને આને હું નામ આપી દઉં છું રેઝોનન્સ હાઇબ્રિડ. બરાબર, આપણે આ ત્રણની વાત કરીએ છીએ, જેમાં સ્ટ્રક્ચર 1ની જે પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા છે એને E1 તરીકે નામ આપવું, સ્ટ્રક્ચર 2ની જે સ્થિતિ ઉર્જા છે એને E2 તરીકે નામ આપવું, અને સ્ટ્રક્ચર 3 જે આપણું રેઝોનન્સ હાઇબ્રિડ છે એને E તરીકે દર્શાવું છું. તો તમે જોઈ શકો છો આ એનર્જી છે, ઉર્જા આમ વધતી જાય છે, નીચે આવે એમ ઉર્જા એની ઘટતી જાય. તો જેની ઉર્જા ઓછી, મતલબ સ્થિતિ ઉર્જા જેની ઓછી, આની સ્થિરતા વધારે જોવા મળતી હોય, તો આની સ્થિરતા વધારે, આની સ્થિરતા એના કરતાં ઓછી, આની સ્થિરતા એના કરતાં પણ ઓછી. એમાં આ બંનેનો જે ડિફરન્સ આપણને અહીંયાથી જોવા મળે છે, ડિફરન્સ શું છે એ ધ્યાનથી સમજજો. આપણે જોઈએ છે કે સ્ટ્રક્ચર 1 કરતાં સ્ટ્રક્ચર 2ની સ્થિતિ ઉર્જા ઓછી છે, તો 1 કરતાં 2ની સ્થિરતા વધારે છે એવું કહી શકાય. અને 1 અને 2 કરતાં રેઝોનન્સ હાઇબ્રિડની સ્થિતિ ઉર્જા એકદમ ઓછી છે, તો એની સ્થિરતા એનાથી પણ વધારે. તો હવે રેઝોનન્સ એનર્જી કોને કહી શકાય? આ જે ડિફરન્ટ મળે છે એનો રેઝોનન્સ એનર્જી તરીકે ઓળખો, મતલબ સંસ્પંદન ઉર્જા જેને કહી શકાય. રેઝોનન્સ એનર્જી કઈ રીતે મેળવી શકાય? તો જે સંસ્પંદન બંધારણો છે એમાંથી જે સંસ્પંદન બંધારણની સ્થિરતા વધારે છે એની સ્થિતિ ઉર્જા ઓછા રેઝોનન્સ હાઇબ્રિડની સ્થિતિ ઉર્જાનો જ્યારે ડિફરન્ટ લેવામાં આવે તો એની શું કહેવાય? રેઝોનન્સ એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. મતલબ રેઝોનન્સ એનર્જી બરાબર શું આવશે? E2 માઇનસ E તરીકે દર્શાવે છે, જેમાં E2 શું છે? વધુ સ્થાયી સંસ્પંદન બંધારણની સ્થિતિ ઉર્જા, અને E શું છે? રેઝોનન્સ હાઇબ્રિડ સંકૃત સંસ્પંદન બંધારણની સ્થિતિ ઉર્જા. તો તમારે આ ધ્યાન રાખવું પડશે અહીંયા, વધુ સ્થાયી સંસ્પંદન બંધારણ અને આ ઓછું સ્થાયી છે, ઓછું સ્થાયી સંસ્પંદન બંધારણ. એટલે આ વસ્તુ છે, તો જેમાં તમારે ધ્યાન રાખવાનું, જેની સ્થિતિ ઉર્જા ઓછી, તેની સ્થિરતા વધારે. તો આ પોઈન્ટ ઉપરથી તમને ખબર પડી જોઈએ. તો આ ગ્રાફ આપણને એક વસ્તુ આવી સમજાવે છે કે રેઝોનન્સ એનર્જી કઈ રીતે શોધી શકાય. તો રેઝોનન્સ એનર્જી માટે તમારી પાસે બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળ્યા છે. તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ જે તમને મળ્યા એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સની તમે સ્થિતિ ઉર્જાનો ગ્રાફ બનાવ્યો અને છેલ્લે રેઝોનન્સ હાઇબ્રિડનો ગ્રાફ મૂક્યો. તો જેની સ્થિતિ ઉર્જા ઓછી છે એની સ્થિરતા વધારે, તો રેઝોનેટિંગ હાઇબ્રિડ. એમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર બે મળ્યા, તો એમાં જેની સ્થિતિ ઉર્જા ઓછી એમાંથી રેઝોનન્સ હાઇબ્રિડની સ્થિતિ ઉર્જાને તમે બાદ કરો એટલે રેઝોનન્સ એનર્જી ત્યાંથી આપણને મળી શકતી હોય છે. તો આ પોઈન્ટ આપણને અહીંયાથી સમજાવે છે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ કોને કહી શકાય? તો આ રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ કહી શકાય. રેઝોનન્સ હાઇબ્રિડ જે બધા જ ગુણધર્મો સમજાવી શકે એ આ એનું એકચ્યુઅલ બંધારણ કહી શકાય. આ બે એમાંથી કોઈ પણ એકચ્યુઅલ બંધારણ આના કહી શકાતા નથી. સાથે સાથે આની અંદર જે બંધ અહીંયા જોવા મળે છે, બરોબર, જે અહીંયા ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડથી ડબલ બોન્ડ થયો, એ જે બોન્ડ છે જે રેઝોનન્સમાં ઇન્વોલ્વ થાય છે, રેઝોનન્સમાં જે ભાગ લે છે એને રેઝોનેટિંગ બોન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો તમારે ધ્યાન રાખવાનું કે આમાં નંબર ઓફ રેઝોનેટિંગ બોન્ડ્સ કેટલા કહેવાય? તો બે અહીંયા ડબલ બોન્ડમાં છે અને એક અહીંયા છે, મતલબ ટોટલ રેઝોનેટિંગ બોન્ડ્સ કેટલા કહેવાશે? 3. અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કેટલા થયા? તો 2. ખ્યાલ આવે છે? બરાબર. હવે આના પરથી આપણે સમજીએ કે કોઈ પણ અણુ કે આયન તમને આપેલો હોય, સંયોજન આપેલું હોય, તેનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ તમે કઈ રીતે દર્શાવી શકો. એના માટેના કેટલાક એકચ્યુઅલ નિયમો હોય છે, એ નિયમો ફોલો કરીને આપણે સાચું બંધારણ એનું દર્શાવી શકતા હોઈશું. બરાબર. તો પહેલો આપણો આટલો પોઈન્ટ છે. ચલો જોઈએ નેક્સ્ટ પોઈન્ટમાં આગળ. મતલબ કે સંસ્પંદન બંધારણ દર્શાવવા માટેના નિયમો શું છે? ઘણું બધું ઉપયોગી છે આ પોઈન્ટ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આની ખૂબ જરૂર પડશે. એટલા માટે જ મેં પહેલાં કહી દીધું કે સંસ્પંદન બંધારણમાં હંમેશા કોણ ભાગ લેતા હોય? તો સંસ્પંદન બંધારણમાં પાઈ બંધના ઇલેક્ટ્રોન અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય એ જ ભાગ લઈ શકે છે. બરાબર. સિંગલ બોન્ડ જે છે સિગ્મા બંધ, એના ઇલેક્ટ્રોન કોઈ દિવસ સંસ્પંદનમાં ભાગ ના લે. એ શેમાં કોણ કઈ ઘટના બતા? તો આપણે ઓર્ગેનિકનું ચેપ્ટર ભણીશું, એમાં સમજાવીશું એને. ચલો તો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા લઈએ. સંસ્પંદન
બંધારણ દર્શાવવા માટેના નિયમો. હવે સંસ્પંદન બંધારણ દર્શાવવું હોય તો એના પણ પાછા નિયમો હોય છે. કયા કયા નિયમો છે સમજતા જઈએ. જુઓ, સૌથી પહેલો નિયમ છે આમાં કે જ્યારે તમે કોઈ પણ સંસ્પંદન બંધારણ દર્શાવો તો સૌથી પહેલાં જે પણ પરમાણુઓ છે એ પરમાણુઓના સ્થાન ના બદલાય. ઓઝોનનું બંધારણમાં તમે જુઓ, સેન્ટરમાં એક ઓક્સિજન, કોણીય દિશામાં બે બીજા ઓક્સિજન ગોઠવી દીધા. બંને બંધારણમાં કોઈ એનું સ્થાન બદલાતું નથી. નંબર 2 એની અંદર બીજું શું બતાવ્યું હતું કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું સ્થાન બદલાય છે. ક્લિયર? તો પહેલો પોઈન્ટ છે આ. સંસ્પંદન બંધારણમાં સંસ્પંદન બંધારણોમાં પરમાણુઓના સ્થાન બદલાય નહીં, પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાન બદલાઈ શકે. ચલો, પોઈન્ટ નંબર 2. ઓઝોનના બંધારણમાં તમે ધ્યાનથી જુઓ, સેન્ટરમાં જે ઓક્સિજન હતો એના ઉપર એક લોન પેર રહી હતી, બંને બંધારણમાં છે. ત્યાર પછી બાજુના જે બે બંધારણ આપ્યા હતા સરાઉન્ડિંગ એટમ તરીકે, એમાં એક ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન મતલબ 2 લોન પેર, એક ઓક્સિજન ઉપર 3 લોન પેર એટલે કે 6 ઇલેક્ટ્રોન બતાવ્યા. બંનેમાં આ વસ્તુ જોવા મળે છે. બરોબર? તો મતલબ ત્યાં બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આપેલા હોય કે અબંધકારક ઇલેક્ટ્રોન. બંધમાં તમે જુઓ, એક ડબલ બોન્ડ એક સિંગલ બોન્ડ, બીજા બંધારણમાં એક સિંગલ બોન્ડ એક ડબલ બોન્ડ. તો ત્યાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સંખ્યા નથી બદલાતી. ઓક્સિજન ઉપર રહેલા જે કુલ ઇલેક્ટ્રોન તમે ગણી લેશો તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાતી નથી. અથવા તો પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન આપેલા હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલાય નહીં. તો આ પોઈન્ટ નંબર 2 છે આનો. સંસ્પંદન બંધારણોમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય નહીં. તો એક બીજો પોઈન્ટ આ ધ્યાન રાખવા. હવે આની જરૂર ક્યાં પડે? મેં તમને કીધું કે MCQમાં તમને પ્રશ્ન પૂછે કે સાચું બંધારણ કયું છે, એ શોધવાનું થાય ત્યારે આ વસ્તુ તમારે એક કામ લાગશે. પહેલી કે ત્યાં તમારે ચેક કરીને કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બધા ઉપર સમાન છે કે નહીં. બધા જેટલા પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમને બતાવેલા બધામાં તમારે ચેક કરવું પડે. નંબર 3, જે પણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય ને એમાં તમે જુઓ, મેં શું કીધું કે જે રેઝોનન્સ થાય છે એને આપણે ડબલ એરોથી આ રીતે બતાવે છે. તો એક બંધારણ બીજા બંધારણ પહેલા બંધારણમાં ઓલ્ટરનેટ એકદમ ઝડપથી એકબીજામાં કન્વર્ટ થતા હોય અને એનો સમય બહુ જ ઓછો હોય છે કે જેના કારણે તમે જોઈ શકો છો કે બંનેની ઉર્જા લગભગ ત્યાં અચળ રહેતી હોય. ગ્રાફમાં ભલે મેં અલગ અલગ બતાવેલી છે પણ જ્યારે રેઝોનન્સ થતું હોય છે, રેઝોનન્સ જ્યારે થતું હોય ત્યારની વાત છે, નહીં કે બંધારણ 1 અને બંધારણ 2 માટે જ્યારે સંસ્પંદન થતું હોય ત્યારે બંને બંધારણો એકબીજામાં ઝડપથી પરિવર્તિત થતા હોય ત્યારે એ દરમિયાન બંને જે રેઝોનન્સ સ્ટ્રક્ચર હોય અથવા ગમે તેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર ઉર્જા હંમેશા સમાન હોય. તો પોઈન્ટ નંબર 3 છે આ. સંસ્પંદન બંધારણોમાં બંધારણોની ઉર્જા સમાન હોય. ચલો, પોઈન્ટ નંબર 4. ચોથો પોઈન્ટ અહીંયા શું કહેવા માગે છે? તો ચોથો પોઈન્ટ અહીંયા એવું કહેવા માગે છે કે જે ઋણ વીજભાર હોય અથવા ધન વીજભાર હોય, રેઝોનન્સ સ્ટ્રક્ચરમાં આપણે જોયું ઓઝોનની અંદર ઇલેક્ટ્રોન પેર જ્યારે ટ્રાન્સફર થાય છે ઓક્સિજન ઉપર, વધારાની આવે છે ત્યારે એના ઉપર માઇનસ ચાર્જ આવે છે, એક ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવતો હોય છે. બરાબર? હવે આવું જ્યારે સંસ્પંદનમાં થતું હોય ત્યારે ઋણ વીજભાર હંમેશા વધુ વિદ્યુતઋણી પરમાણુ પર જ હોવો જોઈએ અને ધન વીજભાર વિદ્યુત ધનભારિત પરમાણુ પર જ હોવો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છે. બીજા નંબર પહેલો પોઈન્ટ જે કયો મેં આ છે
ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યાને ચેક કરો અને બીજા નંબરમાં પોઈન્ટ તમારે ચેક કરવાનો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. જુઓ સમજાવું છું. સંસ્પંદન બંધારણોમાં ઋણ ભાર હંમેશા વધુ વિદ્યુત ઋણી પરમાણુ પર જ્યારે ધનભાર હંમેશા વધુ વિદ્યુત ધનમય પરમાણુ ઉપર જ રહી શકે. મતલબ નેગેટિવ ચાર્જ હોય તો વિદ્યુત ઋણી પરમાણુ ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હેલોજન એના ઉપર સરળતાથી સ્થાયી રહી શકે. વિદ્યુત ધનભારિત પરમાણુ પર સરળતાથી સ્થાયી રહી શકે નહીં. પણ જો એની જગ્યાએ પોઝિટિવ ચાર્જ આપે તો પોઝિટિવ ચાર્જ ધન વિદ્યુત ભારિત કોઈ પણ પરમાણુ લઈ લો તમે, એના ઉપર એકદમ ઇઝીલી સ્ટેબલ રહી શકે. તો સ્ટેબિલિટી માટેનો એક આ પોઈન્ટ બતાવ્યો છે કે જો નેગેટિવ ચાર્જ હોય તો વધુ વિદ્યુત ઋણી પરમાણુ જ પોતાના ઉપર એને સ્થાયી રાખી શકે છે. કઈ રીતે છે હવે એને એક્ઝામ્પલ પરથી સમજીએ. જો દાખલા તરીકે HF છે, બરાબર. આપણો જે એક્ઝામ્પલ છે HFનું બંધારણ. HFના બંધારણમાં હાઇડ્રોજન અને ફ્લોરિન બે છે, જેમાં હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન એક જ છે. તો આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનું, એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં કોનો ગણાતો હોય છે? ફ્લોરિનનો. ચલો આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે ભાગીદારીમાં, આ ફ્લોરિનનો ઇલેક્ટ્રોન. તો ફ્લોરિન પાસે અહીંયા બાકીના ઇલેક્ટ્રોન પણ રહી ગયા 6 એના. ટોટલ ઇલેક્ટ્રોન 7, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી HF બનાવ. હવે આ જે બંધારણ છે એને મારે દર્શાવવું હોય તો આમાં તમે જોઈ શકો છો કે માની લો કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિદ્યુત ઋણતાના તફાવતના કારણે વિદ્યુત ઋણી પરમાણુ તરફ ખેંચાય. કોના તરફ? ફ્લોરિન તરફ. હવે ફ્લોરિન તરફ જો ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષિત થતું હોય તો એ ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે આવી જશે અહીંયા, જેમાં બંધારણમાં તમે ડિફરન્સ એકદમ ક્લિયરલી જોઈ શકો છો. જો અહીંયા બંનેની બિલકુલ સેન્ટરમાં મેં મૂકેલું છે, જ્યારે અહીંયા કોના તરફ રાખ્યું છે? ફ્લોરિન તરફ. જેના કારણે આના ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય, જ્યારે આના ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય. ક્લિયર? હવે માની લો કે આની જગ્યાએ ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ જતું હોય? હાઇડ્રોજન તરફ જાય. જો ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન તરફ જતું હોય ફ્લોરિન, આ ઇલેક્ટ્રોન યુગ્મને હું હાઇડ્રોજન તરફ લઈ જાઉં છું, તો તમે જોઈ શકો છો આના ઉપર નેગેટિવ ચાર્જ આવે અને આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. તો હવે આપણી પાસે જે બંધારણ છે એ બંધારણમાં તમે જોઈ શકો છો આનું જ બંધારણ બે રીતે આપણે દર્શાવી શકીએ, જેમાંથી અહીંયા જે રૂલ્સ કીધો એ મુજબ વધુ વિદ્યુત ઋણી પરમાણુ નેગેટિવ ચાર્જ રાખી શકે. તો મતલબ કોણ રાખી શકે? ફ્લોરિન. તો આ બંધારણ નિયમનું પાલન કરે છે, જ્યારે આ બંધારણની અંદર તમે જો ફ્લોરિન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે નિયમનું પાલન કરતું નથી એવું કહી શકાય. તો એક આ રૂલ્સ પણ આની અંદર કામ લાગે છે. તો તમારે આના ઉપરથી જ શોધી નાખવાના કે સાચું સંસ્પંદન બંધારણ કયું છે. સીધો ક્વેશ્ચન પૂછે CO2 માટે નીચેનામાંથી કયું બંધારણ યોગ્ય નથી, અથવા કયું સંસ્પંદન બંધારણ એનું યોગ્ય નથી, અથવા કયું સંસ્પંદન બંધારણના નિયમોનું પાલન કરતું નથી. તો ત્યાં તમારે આ રૂલ્સ ઉપરથી ખબર પડશે. ચલો ત્યાર પછી છેલ્લો નિયમ નંબર 5. પાંચમો નિયમ શું કહે છે કે જ્યારે સંસ્પંદન બંધારણ દર્શાવવામાં આવતા હોય ત્યારે જે પડોશી પરમાણુઓ હોય એ પડોશી પરમાણુઓ ઉપર સમાન વીજભાર કોઈ દિવસ રહી શકે નહીં. સમાન વીજભાર હોય શું થાય? બંને વચ્ચે રિપલ્ઝન થાય, તેની સ્ટેબિલિટી ઓછી કરી નાખે, તેનું અસ્તિત્વ જ ના રહેવા દે પછી. તો મતલબ કહી શકીએ સંસ્પંદન બંધારણોમાં સમાન વીજભાર પાસેના પરમાણુઓ પર રહી શકે નહીં. હવે આ રૂલ્સ કઈ રીતે સમજાવે છે તો એને એક એક્ઝામ્પલ પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ ઉદાહરણ તરીકે N2O. N2Oમાં 2 નાઇટ્રોજન પરમાણુ, એક ઓક્સિજન પરમાણુ. 2 નાઇટ્રોજન છે એમાંથી શું કરું છું? એકને ટ્રિપલ બોન્ડથી જોડ નાખું. તો આ નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર આવશે, આ ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જોડાય. તો આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ, તો આ સિંગલ બોન્ડથી છે તો એના ઉપર ઇલેક્ટ્રોન કેટલા આવશે? 6. તો એના ઉપર ચાર્જ આવશે
માઇનસ. ચલો હવે શું કરું છું આમાં કે આની અંદર એક કામ કરીએ. હવે આ ઓક્સિજન છે પોતાની ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે. એવી ઇલેક્ટ્રોન પેર જેવી ટ્રાન્સફર થશે ત્યાં આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થાય. સંસ્પંદનમાં ભાગ કોણ લે? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન હોય. સિંગલ બોન્ડ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ભાગ લે નહીં. તો આના દ્વારા એક સ્ટ્રક્ચર આ રીતે આવશે, NO. અહીંયા શું બનાવશે? ડબલ બોન્ડ. અહીંયા પણ શું બની ગયો? ડબલ બોન્ડ. એમાં તમે જુઓ નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર હતી, બીજી એક ઇલેક્ટ્રોન પેર આવી, તો આના ઉપર ચાર્જ શું આવશે? માઇનસ ચાર્જ. અહીંયા નાઇટ્રોજન ઉપર તો ઓલરેડી 4 બંધ છે, પ્લસનો પ્લસ ચાર્જ રહેશે. સાથે સાથે તમે જુઓ આને ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરી, ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર કરી તો અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન બેલેન્સ થઈ ગયું. તો તમે જુઓ અહીંયા વિદ્યુતઋણી પરમાણુ પર નેગેટિવ ચાર્જ આવે છે. ક્લિયર? ચલો હવે આ હજુ પણ પોતાની ઇલેક્ટ્રોન પેર જો અહીંયા ટ્રાન્સફર કરે તો પછી શું થશે? આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો બીજું પણ એક બંધારણ પોસિબલ છે, નાઇટ્રોજન ઓક્સિજન. હવે જો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે તો અહીંયા શું કરશે? ટ્રિપલ બોન્ડ બનાવશે. ટ્રિપલ બોન્ડ બનાવ્યા બાદ એક ઇલેક્ટ્રોન પેર બાકી રહે, તેના ઉપર ચાર્જ આવી ગયો પ્લસ. બીજા નંબરમાં અહીંયાથી ડબલ બોન્ડની જગ્યાએ શું થઈ ગયો? સિંગલ બોન્ડ. તો નાઇટ્રોજન ઉપર ચાર્જ રહ્યો પ્લસ, અને આ નાઇટ્રોજન ઉપર એક ઇલેક્ટ્રોન પેર વધારાની આવી, એટલે એના ઉપર ચાર્જ શું થઈ ગયો? 2 માઇનસ ચાર્જ. હવે જે આપણો રૂલ્સ લખેલો છે જો, સંસ્પંદન બંધારણમાં સમાન વીજભાર પાસેના પરમાણુ પર, મતલબ વીજભાર પ્લસ હોય કે માઇનસ હોય, પાસેના પરમાણુ પર કદી સ્થાયી રહી શકે નહીં. હવે એના આધારે તમે જુઓ આ બંધારણની અંદર કોઈ છે એવું? પાસેના પરમાણુ કોઈ ચાર્જ સમાન નથી, પાસેના પરમાણુ કોઈ ચાર્જ સમાન નથી. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો જુઓ પ્લસ ચાર્જ આવી ગયો. તો મતલબ આ જે બંધારણ છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરના નિયમનું પાલન નથી કરતો, તો એ બંધારણ સાચું ના કહેવાય. તો આ બંધારણનો જવાબ આ રીતનો માગશે. N2Oમાં ડાયનાઇટ્રોજન ઓક્સાઇડમાં સાચું સંસ્પંદન બંધારણ અથવા કયું સંસ્પંદન બંધારણ યોગ્ય નથી, તો તમારે આ ચેક કરી લેવાનું. જે રૂલ્સ છે મુજબ તમે જુઓ અહીંયા કીધું મુજબ કે પરમાણુઓના સ્થાન ના બદલાય. પહેલો નિયમ લખેલો છે પરમાણુઓના સ્થાન બદલાશે નહીં. નિયમ નંબર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન. જુઓ બંધકારક એટલે 1 2 3 અને 4 બંધ બનાવીએ, 4 બંધકારક ઇલેક્ટ્રોન. અહીંયા 4 બંધ, અહીંયા 4 બંધ, અહીંયા પણ 4 બંધ થાય. ત્રીજો નિયમ આમાં કીધું કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 2 3 4 અબંધકારક ઇલેક્ટ્રોન. 1 2 3 4 1 2 3 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. તો મતલબ આ બે નિયમનું પાલન થયું. સંસ્પંદન બંધારણની ઉર્જા સમાન હશે એ તો પ્રાયોગિક રીતે આપણે શોધી શકીએ. પછી કીધું સંસ્પંદન બંધારણમાં ઋણ વીજભાર હંમેશા વધુ વિદ્યુતઋણી પરમાણુ પર સ્થાયી રહે. તો ઋણ વીજભારની વાત કરીએ તો જુઓ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, અહીંયા નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર છે. ઓક્સિજન વિદ્યુતઋણી પરમાણુ છે તો નેગેટિવ ચાર્જ એના ઉપર રહી શકે. નાઇટ્રોજન પણ વિદ્યુતઋણી પરમાણુ છે, એના ઉપર પણ નેગેટિવ ચાર્જ રહી શકે. પણ અહીંયા તમે જુઓ અહીંયા શું થઈ ગયું? પોઝિટિવ ચાર્જ આવ્યો. તો એક નિયમનું પાલન ના થયું. બીજો નિયમ કીધું કે સમાન વીજભાર પાસેના પરમાણુ પર ના હોય, તો અહીંયા ના હોવો જોઈએ. બરાબર? તો આ રૂલ્સને ફોલો કરીને તમે કોઈ પણ અણુ અથવા આયનનું સંસ્પંદન બંધારણ દર્શાવી શકો છો. બરાબર? ચલો તો પહેલાં આ રૂલ્સને શાંતિથી ઉદાહરણ સાથે લખી લો. ત્યાર પછી હવે આગળ આપણે એના ઉદાહરણ ઉપર જઈએ. ઉદાહરણથી સમજીએ કે સંસ્પંદન બંધારણ કોના કઈ રીતે બનાવી શકીએ છીએ. જુઓ હવે જોઈએ એક્ઝામ્પલ્સ કેટલાક કે સંસ્પંદન બંધારણ કોના કઈ રીતે દર્શાવી શકાય છે. ચલો એક્ઝામ્પલ નંબર 1 CO2 જેને આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડના સંસ્પંદન બંધારણ કેટલા હોય, કઈ રીતે બનાવી શકાય? તો જુઓ સેન્ટ્રલ એટમ સૌથી પહેલાં તો આપણી પાસે સેન્ટ્રલ એટમ તરીકે છે કાર્બન, એની આજુબાજુ જોડાયેલા હોય 2 ઓક્સિજન પરમાણુ જે ડબલ બોન્ડથી આ રીતના જોડાયેલા હોય. તો ઓક્સિજન ઉપર 4 ઇલેક્ટ્રોન આવશે. હવે રેઝોનન્સ કઈ રીતે થાય તો એ સમજવા જેવું છે. આ ઓક્સિજન જો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર કરે તો કાર્બનની 4 વેલેન્સી બેલેન્સ કરવા શું કરશે? પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. તો એક બંધારણ આમાંથી આપણને આ રીતે મળશે. ઓક્સિજન અહીંયા આવશે, ટ્રિપલ બોન્ડ કાર્બન ઓક્સિજન, અને અહીંયા એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન વધી જશે. અને આના ઉપર લોન પેર કેટલી રહી? 1. તો
તો હવે તમે જોઈ શકો છો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ચાર્જ ટ્રાન્સફર થયો, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું તો આના ઉપર માઇનસ ચાર્જ આવશે, અને આના ઉપરથી ઇલેક્ટ્રોન યુગ્મ ગયું તો આના ઉપર પ્લસ ચાર્જ આવે. ક્લિયર? હવે બીજી ઘટના શું બને કે આ ઓક્સિજન પર જે ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું, મતલબ આને ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધ બનાવવામાં ભાગ લેવડે એની જગ્યાએ પોસિબલ છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા આપે તો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન અહીંયાથી ખેંચી જાય. તો બીજું એક સ્ટ્રક્ચર આનું આ રીતે પણ આપણે આપી શકીએ છીએ, ઓક્સિજન, કાર્બન, ઓક્સિજન, અને આ બંધ બનાવવામાં ઇલેક્ટ્રોન યુગ્મ વાપરે છે તો અહીંયા થશે ટ્રિપલ બોન્ડ. એક ઇલેક્ટ્રોન યુગ્મ એનું વપરાઈ ગયું તો એના ઉપર ચાર્જ આવી જશે પ્લસ, અને અહીંયાથી ઇલેક્ટ્રોન પેર આમ ટ્રાન્સફર થઈ ગયો તો સિંગલ બોન્ડ બની ગયો, આના ઉપર 6 ઇલેક્ટ્રોન થઈ ગયા તો આના ઉપર ચાર્જ આવશે માઇનસ. હવે જે નિયમો છે એ નિયમોને ઉપયોગ કરી જુઓ. પરમાણુઓના સ્થાન બદલાય નહીં. હવે તો બીજું કોઈ શક્ય જ નથી. આ ઇલેક્ટ્રોન પાછો અહીંયા જશે તો આ પાછું અહીંયા આવશે તો ફરી પાછું આનું આ બંધારણ આવશે. મતલબ આ બંને એકબીજામાં કન્વર્ટ થયા કરશે, અને આ બંને એકબીજામાં કન્વર્ટ થાય એટલે આ જે બંધારણ નંબર 1 છે, આ બંધારણ નંબર 2 છે, આ જ શું કહેવાય? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે આને ઓળખવામાં આવતું હોય છે. તો એમાં તમે જુઓ પરમાણુના સ્થાન બદલાતા નથી, ઇલેક્ટ્રોન યુગ્મના સ્થાન બદલાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયાથી ટ્રાન્સફર થઈને અહીંયા ગયું, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર થઈને અહીંયા ગયું તો બંધારણ આ આવી ગયું. બીજું, બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સમાન હોય. બંધ 4, બંધ અહીંયા પણ 4, અબંધકારક 1 2 3 એ 4, 1 2 3 અને 4 તો કોઈ ચેન્જ થતો નથી. ઋણ વીજભાર વિદ્યુત ઋણી પરમાણુ ઉપર રહે તો ઋણ વીજભાર ઋણ વિદ્યુત ઋણી પરમાણુ ઉપર રહે. બરોબર છે? એ નિયમનું અહીંયા પાલન થાય છે. તમે જુઓ આ માઇનસ હતો પછી પ્લસ થઈ ગયો, પ્લસ પાછો માઇનસ થઈ ગયો, એટલે પ્લસ માઇનસ એક રીતે એને બેલેન્સ કરવા પ્રયત્ન કરે, અને છેલ્લે જઈને એનું રેઝોનન્સ હાઇબ્રિડ સ્ટ્રક્ચર્સ તમને આ રીતનું જોવા મળતો હોય, જે એક પ્રકારે રેખીય બંધારણ દર્શાવે છે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2, CO3 માઇનસ માઇનસ એટલે CO3 માઇનસ, કાર્બન ડાયોક્સાઇડ કાર્બોનેટ આયન જેને કહી શકાય. આને આપણે નામ આપીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ અણુ આપેલો છે, જ્યારે આ આપેલો છે કાર્બોનેટ આયન. તો પ્રશ્ન અહીંયાથી પણ પૂછે કાર્બોનેટ આયનનું સાચું સંસ્પંદન બંધારણ કયું છે ઓળખી બતાવો. તો કયું બંધારણ યોગ્ય નથી એ પણ ઓળખે. ચલો તો પહેલાં આપણે બંધારણો જ નક્કી કરીએ. સીધા બંધારણો કઈ રીતે આવશે? કાર્બન છે, કાર્બનની આજુબાજુ 3 ઓક્સિજન ગોઠવી દો આ રીતના. એમાંથી એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હશે, બાકીના 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય. હવે આ જે ડબલ બોન્ડથી જોડાય એના ઉપર 2 ઇલેક્ટ્રોન પેર, જે સિંગલ બોન્ડથી જોડાય એના ઉપર 3 ઇલેક્ટ્રોન પેર, અને જેની પાસે સિંગલ બોન્ડથી જોડાયેલા એના ઉપર ચાર્જ માઇનસ આવે. હવે ઘટના શું બને? આમાંથી ધારો કે આ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર કરે, ડબલ બોન્ડ બેલેન્સ કરવા, એના ઉપરનો નેગેટિવ ચાર્જને દૂર કરવા, તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો એક સ્ટ્રક્ચર આ રીતનું મળશે. કાર્બન અહીંયા બની જશે સિંગલ બોન્ડ, માઇનસ ચાર્જ આવી જશે. અહીંયા ઓલરેડી સિંગલ બોન્ડ છે જ અને માઇનસ ચાર્જ છે, જ્યારે અહીંયા શું થઈ ગયો? ડબલ બોન્ડ બનાવ્યો. પછી આમાં બીજી ઘટના શું બને કે આ ઓક્સિજન જો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ટ્રાન્સફર કરતો હોય તો આ પાઈ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થઈ જાય. તો એ ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન હોવાના કારણે ટ્રાન્સફર થઈ શકે છે. તો આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ બનાવી દીધો ઓક્સિજને, અને અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો. તો તમે જુઓ -2 ચાર્જમાં કોઈ ચેન્જ નથી આવતો, વીજભાર પણ બદલાતો નથી, પરમાણુઓના સ્થાન નથી બદલાતા, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન. અબંધકારક ઇલેક્ટ્રોનની 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 તો એ પણ નથી બદલાતા. વીજભાર પણ તમે જોઈ શકો છો. ઋણ વીજભાર કોના ઉપર છે? વિદ્યુત ઋણી પરમાણુ ઉપર છે. તો CO2 માટેનું જે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે આપણને આ મળે છે, જેના ઉપરથી બતાવે છે કે CO2માં 3 ઓક્સિજન પરમાણુ વારાફરતી ડબલ બોન્ડમાં કન્વર્ટ થઈ શકે છે. તો એનું રેઝોનન્સ હાઇબ્રિડ આ રીતનું દર્શાવી શકીએ છીએ, જેમાં 3ની બંધ લંબાઈ કેવી હોય? એક સરખી જ આપણને જોવા મળી શકતી હોય છે, અને એ બંધા લંબાઈ સરખી જોવા મળે આપણને સ્પેક્ટ્રોસ્કોપી જેવા સાધનથી જ ખબર પડી શકે. તો અહીંયા RS રેઝોનન્સ સ્ટ્રક્ચર 1 2 અને 3 છે, જ્યારે આ શું છે? રેઝોનન્સ હાઇબ્રિડ તરીકે આપણે દર્શાવી શકતા હોઈએ. ચલો તો આ ઉદાહરણ નંબર 2 આપેલું છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3, બેન્ઝીન C6H6.
બેન્ઝીનમાં તમે ભણશો ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર, એમાં બેન્ઝીનનું બંધારણ આ રીતે આવે છે. ધોરણ 10માં પણ આવી ગયું છે હાઇડ્રોકાર્બનના ચેપ્ટરમાં. એમાં બેન્ઝીનનું બંધારણ તમે આ રીતે બતાવો છો. એક બેન્ઝીનનું બંધારણ આ રીતનું છે. હવે બીજામાં શું થાય કે આ જે પાઈ બંધના ઇલેક્ટ્રોન છે, પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ડિલોકલાઇઝ થાય. તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ડિલોકલાઇઝ થાય, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ડિલોકલાઇઝ થઈને ટ્રાન્સફર થાય, જેના કારણે જે ડબલ બોન્ડ હતો એ સિંગલ બોન્ડ અને જે સિંગલ બોન્ડ હતો એ ડબલ બોન્ડ થઈ જાય. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનાવશે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ડબલ બોન્ડ બનશે, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા તો ડબલ બોન્ડ. તો આમાં થાય છે શું જુઓ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડમાં કન્વર્ટ થાય. ફરી પાછું એની એ જ વસ્તુ કે જો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે, આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર, તો ફરી આનું આ બંધારણ પાછું મળશે. તો આપણી પાસે આનું બંધારણ એ તરીકે કહી દઉં, આનું બંધારણ બી તરીકે કહી દઉં, અને આ જે બંધારણ આપેલા છે કેક્યુલેના બંધારણ છે. સાયન્ટિસ્ટનું નામ આવશે એમાં. કેક્યુલે દર્શાવેલા બેન્ઝીનના બે બંધારણ છે. તો બેન્ઝીનમાં બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આપણને જોવા મળે છે. સાથે સાથે ડેવરે જે બેન્ઝીનના બંધારણ આપ્યા હતા એ બંધારણ આ રીતના છે. એમાં ડબલ બોન્ડ અહીંયા અને વચ્ચે એક આ રીતનું બોન્ડિંગ બતાવેલું હોય છે. આનું જ રેઝોનન્સ આ રીતે પણ બતાવે છે, જેમાં અહીંયા વચ્ચે બોન્ડિંગ, અહીંયા પાઈ બોન્ડ, અથવા તો પછી અહીંયા બોન્ડિંગ, અહીંયા પાઈ બોન્ડ. તો આ જે બંધારણ આપ્યા એ ડેવરના બંધારણ છે. આપણે આની કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી જરૂર પડવાની, બરાબર? એટલે આપણે એની માટે કોઈ જરૂર નથી, જસ્ટ તમને સમજાવવા માટે મેં દર્શાવ્યા. આપણે જે જરૂર પડશે આ છે કેક્યુલે દર્શાવેલા બેન્ઝીનના જે બંધારણ છે, જેના કારણે આપણે આ પાઈ ઇલેક્ટ્રોન સતત વલય આકાર ગોળ ગોળ ફરે છે જો બધા કાર્બન ઉપર, અને તેથી જ બેન્ઝીનમાં આપણે રિંગ પણ દર્શાવતા. એનું રીઝન એક આ છે. ચલો, તો આ બંધારણ આપ્યા છે, આટલા બંધારણ છે. આના સિવાય હજુ બીજા જોઈએ બંધારણ, એક SO4-2 પણ જોઈએ, NO3-1 પણ જોઈએ, કઈ રીતે એમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આવે છે જુઓ. તો જે પણ બંધારણ બનાવો છો એ બંધારણની અંદર ધ્યાન એ રાખવાનું, પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ડીલોકલાઇઝ થવા જોઈએ અને એ જ રેઝોનન્સમાં ભાગ લે. બાકીના કોઈ જ બંધના ઇલેક્ટ્રોન રેઝોનન્સમાં ભાગ લેતા નથી. તો છેલ્લે જોયું બેન્ઝીનમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ બે મળે છે. CO2માં 2, CO3માં 3, બેન્ઝીનમાં 2. ઉદાહરણ નંબર 4, SO4 સલ્ફેટ આયન આપ્યું છે. સલ્ફેટ આયન આપેલો છે, સલ્ફર, ઓક્સિજન, ડબલ બોન્ડ, ઓક્સિજન, સિંગલ બોન્ડ, માઇનસ ચાર્જ. આના ઉપર 2 લોન પેર, આના ઉપર 3 લોન પેર આવે, બરાબર? આ આપણી પાસે SO4 નું બંધારણ છે. હવે ઘટના શું બને, આ જો ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર અહીંયા સંસ્પંદનમાં વાપરે તો આ બેમાંથી કોઈ એક ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય. તો બંધારણ આ રીતે આવશે, S ડબલ બોન્ડ O અહીંયા થઈ જશે સિંગલ બોન્ડ, એક ઇલેક્ટ્રોન પેર વધી એટલે ચાર્જ માઇનસ, અહીંયા બનાવી દીધો ડબલ બોન્ડ, એક ઇલેક્ટ્રોન પેર ઓછો કરી દો, અહીંયા સિંગલ બોન્ડ, 3 ઇલેક્ટ્રોન પેર ચાર્જ માઇનસ. પછી ઘટના શું બને, તો માની લો કે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થતી હોય તો આ પા ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ શકે છે. તો બીજું એક બંધારણ આવશે આ રીતે, SO, આ માઇનસ ચાર્જ, આના ઉપર ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, આના ઉપર માઇનસ ચાર્જ. તો તમે જુઓ, પહેલાં આ ઓક્સિજન માઇનસ, આ ઓક્સિજન માઇનસ, પછી આ 2 માઇનસ થયા, હવે આ 2 માઇનસ થયા. તો હવે માની લો કે આ ઇલેક્ટ્રોન પેર જો અહીંયા ટ્રાન્સફર થાય તો આ પા ઇલેક્ટ્રોન અહીંયા પણ જઈ શકે છે. તો બીજું પણ એક બંધારણ આવી શકે છે, S ડબલ બોન્ડ O. હવે એમાં ડબલ બોન્ડમાં કોણ બાકી રહી ગયો, તો આ 2 ડબલ બોન્ડ થઈ ગયા, આ 2 ડબલ બોન્ડ થઈ ગયા, આ 2 ડબલ બોન્ડ થઈ ગયા છે. ચલો, ઓકે, વાંધો નહીં, આવી જાય છે ડબલ બોન્ડ. તો હવે આ અહીંયા ઇલેક્ટ્રોન પર ટ્રાન્સફર થઈ તો આના ઉપર ચાર્જ આવશે માઇનસ, અહીંયા ઓક્સિજન છે ડબલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડથી જોડાયેલો ઓક્સિજન, તો આના ઉપર ચાર્જ આવ્યો માઇનસ. તો તમે જોઈ શકો છો પા ઇલેક્ટ્રોન અને લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જ અંદર
સંસ્પંદનમાં ભાગ લે છે. તો સલ્ફેટ આયનમાં ટોટલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થવા જોઈએ? 4. બંધારણ નંબર 1, બંધારણ નંબર 2, બંધારણ નંબર 3 અને બંધારણ નંબર 4. એમાં ધ્યાન એ રાખવાનું કે જો તમને પૂછે કે નીચેનામાંથી કયું બંધારણ સાચું નથી તો ઓક્સિજન ઉપર જે નેગેટિવ ચાર્જ આવે છે એ ચેક કરતા જાઓ. નેગેટિવ ચાર્જ હોવો જરૂરી છે. બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ હોવો જોઈએ, બરોબર? તો જ સાચું બંધારણ કહી શકાય, નહીંતર એ બંધારણને ખોટું કહી શકાય છે આપણે. ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 5, SO3 અણુ. SO3 અણુ જ્યારે આપેલો છે ત્યારે ધ્યાન રાખજો આના ઉપર કોઈ ચાર્જ છે નહીં. સલ્ફર ઓક્સિજન ડબલ બોન્ડથી અને અહીંયા ડેટિવ લિંકેજ તમારે બતાવવી પડશે. આની ડેટિવ લિંકેજ કેમ? તમે અહીંયા કોઈ ચાર્જ નથી બતાવી શકતા એટલા માટે. સલ્ફર પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજનના અષ્ટક પૂર્ણ કરવા માટે સવર્ગ સહસંયોજક બંધમાં દાન કરતો હોય છે. તો આના ઉપર આ ચાર્જ આ રીતનો આવશે. ચલો હવે ધારી લો કે આ ઓક્સિજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વાપરશે તો આ પાય ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થશે. સલ્ફર અને અહીંયા ડેટિવ લિંકેજ બનાવી દેશે. ડેટિવ લિંકેજ આવશે ઓક્સિજન માઇનસ ના આવવો જોઈએ, બરાબર? ઇલેક્ટ્રોન પેર ભલે ચાર્જ ટ્રાન્સફર થાય છે પણ અહીંયા કોઈ વીજભાર નથી. આ અણુ SO3 નું બંધારણ આપણે ઓલરેડી લૂઇસ સ્ટ્રક્ચરમાં ભણી ગયા છીએ. અહીંયા બીજી એક ડેટિવ લિંકેજ છે અને આ જગ્યા ઉપર બનાવશે ડબલ બોન્ડ, બરાબર? અહીંયા આપણે ડેટિવ લિંકેજ બતાવીએ ત્યારે કોઈ ઇલેક્ટ્રોન તમારે દર્શાવવાની જરૂર પડતી નથી. બતાવો તો કોઈ ખોટું નથી. આ કેમ બતાવ્યા મેં? અષ્ટક પૂર્ણ કરે છે દર્શાવવા માટે. ચલો હવે સપોઝ હવે ધારી લો કે આ જે ઓક્સિજન છે એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વાપરે તો આ પાય ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. તો બંધારણ આવશે S ડેટિવ લિંકેજ. અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, એ ડેટિવ લિંકેજ બનાવી દેશે અને અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન. તો તમે જુઓ SO3 અણુ છે. SO3 અણુમાં 1, 2, 3 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ મળે છે. તો તમે એક અંદાજ જુઓ. CO2 સેન્ટ્રલ એટમ કાર્બન, અડોશી પરમાણુ 2 ઓક્સિજન. તો જે સરાઉન્ડિંગ એટમ છે એટલા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મળે છે. CO2માં 2 મળ્યા, CO3-2માં 3 મળ્યા, SO4-2માં 4 મળ્યા, બેન્ઝીનમાં 2 મળ્યા. ચલો NO3માં જોઈએ હવે બંધારણ. NO3-1 આપેલો હોય તો તમને હવે અંદાજ આવી જજો કે એમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા આવવા જોઈએ? NO3-1 જે સરાઉન્ડિંગ એટમ 3 થશે તો 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ એના થવા જોઈએ. તો આ એક ટ્રીક છે જે ટ્રીકનો આપણે આગળ યુઝ કરવાનો છે બોન્ડ ઓર્ડર શોધવા માટે. બોન્ડ ઓર્ડર શોધવા માટે તમારે એ ટોપિકની મેઇન જરૂર પડવાની છે. ચલો ઉદાહરણ નંબર 6, NO3-1. તો 3 સરાઉન્ડિંગ એટમ છે ઓક્સિજન, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ટોટલ 3 થવા જોઈએ. ચલો નાઇટ્રોજનની આજુબાજુ 3 ઓક્સિજન, એમાં -1 ચાર્જ છે તો એક ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન મૂકીને માઇનસ કરી દો. ક્લિયર? પછી નાઇટ્રોજનની વેલેન્સી તો કેટલી છે? 5. ક્લિયર? બંધ કેટલા બનાવી શકશે? મેક્સિમમ 4 જ બંધ. તો ડબલ બોન્ડ અહીંયા કોઈ એકને આપી દો, એક સાથે અહીંયા ડેટિવ લિંકેજ બનાવી દો અને એના ઉપર ચાર્જ આપણે લખતા હતા પ્લસ ચાર્જ. અહીંયા ડેટિવ લિંકેજ છે, આની ઉપર 2 લોન પેર આવશે. હવે ઘટના શું બને? આ જો ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર કરે તો આ પાય ઇલેક્ટ્રોન આના ઉપર જતો રહે. નાઇટ્રોજન ઓક્સિજન નેગેટિવ ડબલ બોન્ડ ઓક્સિજન ડેટિવ લિંકેજ થયું બંધારણ. તો આના ઉપર નેગેટિવ ચાર્જ છે, આના ઉપર પોઝિટિવ ચાર્જ છે. પોઝિટિવ નેગેટિવ તમે ના બતાવો તો પણ ચાલી જશે આમ તો આની અંદર, કારણ કે અહીંયા ડેટિવ લિંકેજ આપણે બતાવી દીધી છે એટલે અહીંયા બતાવવાની કોઈ જરૂર નથી. જો ડેટિવ લિંકેજ ના બતાવી હોત તો તમે આને માઇનસ આને પ્લસ કરો એટલે ન્યુટ્રલ કરી નાખશે. ચલો હવે બીજું બંધારણમાં શું થાય કે આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થાય તો આ ઓક્સિજન ઉપર જતા રહે. તો ત્રીજું બંધારણ આવશે નાઇટ્રોજન ઓક્સિજન. અહીંયા આના ઉપર ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થાય છે. હવે ઇલેક્ટ્રોન પેર જો આના ઉપર ટ્રાન્સફર થતી હોય, અહીંયા ડબલ બોન્ડ આવશે, ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે તો આ એક ડેટિવ લિંકેજ બનાવી દેશે. પછી તો અહીંયા એકને ડેટિવ લિંકેજ બનાવી દો, આના ઉપર ઇલેક્ટ્રોન ચાર્જ ટ્રાન્સફર કરી નાખો, માઇનસ કરી દો અને અહીંયા ડબલ બોન્ડ કરી દો. તો તમે જોઈ શકો છો આ રીતના NO3-1ના ટોટલ 3 સ્ટ્રક્ચર્સ આપણને મળી શકે છે. હવે આ જ બધાનો ઉપયોગ કરીને આપણે બોન્ડ ઓર્ડર શોધવાનો છે. મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં બોન્ડ ઓર્ડર
કેટલો મળી શકે. બીજું પણ એક વસ્તુ નોંધ કરી રાખવાની છે કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે, જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે, આલેખ જે બતાવ્યો તો એ કલ્પના કરી જોજો. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધતી જશે એમ ઉપર અલગ અલગ પ્રકારના તમને ગ્રાફ મળતા જશે. તો જે રેઝોનન્સ એનર્જીનો જે ડિફરન્સ મળતો તે ડિફરન્સ પણ વધારે મળશે. જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધે તેમ સંસ્પંદન ઉર્જા વધે, સંસ્પંદન ઉર્જા વધે, તેથી સ્થિરતા વધે. તો એક આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે. ઓર્ગેનિકમાં ગમે ત્યારે તમારે આની જરૂર પડે. અલગ અલગ પ્રકારના સંસ્પંદન બંધારણો આપેલા હોય ને એમાંથી તમને પૂછે કે આમાં કયા અણુની સ્થિરતા વધારે, તો જેના સંસ્પંદન સૂત્રો વધારે એની સ્થિરતા વધારે છે એવું આપણે કહી શકીએ. ચલો, તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બોન્ડ ઓર્ડર કઈ રીતે શોધી શકાય છે, મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર સંસ્પંદન બંધારણમાં બંધ ક્રમાંક કઈ રીતે શોધી શકીએ છીએ. ચલો, તો નેક્સ્ટ આપણો પોઈન્ટ આમાં સમજીએ. સંસ્પંદન દર્શાવતા બંધારણોમાં બંધ ક્રમાંક, મતલબ જેને આપણે બોન્ડ ઓર્ડર કહે છે, બંધ ક્રમાંકની ગણતરી. બરાબર, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. JEE નીટમાં કામ લાગે એવો પોઈન્ટ છે. આ પ્રશ્ન કઈ રીતે આવે છે પ્રશ્ન પરથી તમને સમજો, તમને અંદાજ આવી જશે. બરાબર, ચલો હવે સંસ્પંદન બંધારણ છે એની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ આપેલા છે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સમાં આપણે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરવાનો છે. તો બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કઈ રીતે થાય તેના માટે એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. આ એક શોર્ટ ટ્રીક તમને અહીંયા સમજાવું છું. બંધ ક્રમાંક બરાબર નંબર ઓફ રેઝોનેટિંગ બોન્ડ્સ બરાબર. રેઝોનેટિંગ બોન્ડ્સ કોને કહી શકાય મેં ઓલરેડી તમને સમજાવ્યું છે કે રેઝોનેટિંગ બોન્ડ્સ એટલે શું, તો જે સંસ્પંદન બંધારણ બતાવીએ છીએ એ સંસ્પંદન બંધારણમાં જે બંધ જોવા મળે, જે સંસ્પંદનનો ભાગ લેતા હોય છે એ બંધની સંખ્યાની અહીંયા વાત કરીએ. નંબર ઓફ રેઝોનેટિંગ બોન્ડ્સ અપોન નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. તો રેઝોનેટિંગ બોન્ડ્સ તો તમે બંધારણ બનાવશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કેટલા હશે. પણ હવે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ કઈ રીતે શોધવાનું, તો એ મેં તમને હમણાં જ કીધું. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શોધવા માટે શું કરવાનું, સરાઉન્ડિંગ એટમ ધ્યાનમાં લેવાનું. જેટલા સરાઉન્ડિંગ એટમ હોય એટલા એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ તમને જોવા મળે. ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ. જુઓ એક્ઝામ્પલ નંબર 1. તો સૌથી પહેલાં આપણી પાસે CO3-2 છે. CO3-2માં બોન્ડ ઓર્ડર કેટલો આવે છે આપણે એ સમજાવવાનો. તો જુઓ કાર્બોનેટ આયન, એમાં આપણે બંધારણ આ રીતનું બતાવ્યું હતું. ઓક્સિજન માઇનસ ચાર્જ, ઓક્સિજન માઇનસ ચાર્જ. હવે ત્યાં ઘટના શું બને કે જે પાઈ બંધ છે એ પાઈ બંધ અહીંયાથી બ્રેક થઈ જાય. પાઈ બંધ અહીંયાથી બ્રેક થાય એટલે એમાંથી એક સ્ટ્રક્ચર આ રીતનું આવે, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. હવે અહીંયાથી પાઈ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયું તો આના ઉપર નેગેટિવ ચાર્જ આવી જશે. બરાબર, એટલે ઇલેક્ટ્રોન પેર એના ઉપર ટ્રાન્સફર થઈ જશે એવું કહી શકાય. પછી એ જ પ્રમાણે ઘટના શું બને, અહીંયા પોઝિટિવ ચાર્જ બને. ઇલેક્ટ્રોન પેર આપણે બતાવીએ છીએ એ રીતે જઈએ. ચલો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થાય, ઇલેક્ટ્રોન પેર આના ઉપર ટ્રાન્સફર થશે એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ વધી ગયું. અને જેવું ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં જાય છે આનું ઇલેક્ટ્રોન યુગ્મ ધારો કે અહીંયા આવ્યું તો આના આગળ ડબલ બોન્ડ આવી જશે. તો આપણે જે બતાવતા હતા બંધારણ એ જ પ્રમાણેનું બંધ બતાવ્યું છે. ચલો એ જ વસ્તુ આપણે અહીંયાથી લઈએ. આ ઇલેક્ટ્રોન પેર અહીંયા જાય તો આ ઇલેક્ટ્રોન પેર અહીંયા આવશે. કાર્બન ઓક્સિજન નેગેટિવ, ઓક્સિજન ડબલ બોન્ડ અને ઓક્સિજન સિંગલ બોન્ડ. તો જુઓ 3 બંધારણ તમને જોવા મળે. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ, 3 ડબલ બોન્ડ બનાવી શકે છે. આવા 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવે તો નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે, 3. મતલબ જો આનો બોન્ડ ઓર્ડર શોધવો હોય તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 3.
તમે ધ્યાનથી જુઓ સરાઉન્ડિંગ એટમ કેટલા છે 1 2 અને 3 તો જેટલા સરાઉન્ડિંગ એટમ આપેલો એટલા જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ બનવાના છે એનાથી વધારે થાય નહીં ત્યાર પછી નંબર ઓફ રેઝોનેટિંગ બોન્ડ એટલે અહીંયા ડબલ બોન્ડ છે રેઝોનન્સમાં ભાગ લે છે સિંગલ બોન્ડ છે પણ રેઝોનન્સ ભાગ લે તો 2 3 અને 4 તો કેટલા થયા 4 થયા ચલો હવે આનો જે ગુણોત્તર આવ્યો એ જ તમારો જવાબ મળશે 3 એકા 3 બરાબર વધ્યા કેટલા 1 પોઈન્ટ આવશે તો પછી 3 તરી 9 એટલે 1.33 જેટલો આનો બોન્ડ ઓર્ડર તમને મળવો જોઈએ હવે એકચ્યુઅલી આવું કેમ આવ્યું એ પણ તમે સમજો જે બંધારણ આપે એમાં આપણે બંધ ક્રમાંકનો પોઈન્ટ ભણીએ બંધ ક્રમાંકમાં આપણે ભણી ગયા કે જો અણુમાં સિંગલ બોન્ડ હોય તો એનો બોન્ડ ઓર્ડર આપણે કેટલો ગણવાનો છે 1 જો ડબલ બોન્ડ આપેલો હોય તો બોન્ડ ઓર્ડરની વેલ્યુ 2 જો ટ્રિપલ બોન્ડ આપેલો હોય તો બોન્ડ ઓર્ડરની વેલ્યુ કેટલી ગણાય છે 3 આવું અણુ પરથી તમે ડાયરેક્ટ નક્કી કરી શકો છો પણ અહીંયા તો આખું અલગ જ છે અહીંયા સિંગલ બોન્ડ પણ છે ડબલ બોન્ડ પણ છે તો તમે એક્ઝેક્ટ નહીં કહી શકો એમાં પણ તમે જુઓ ડબલ બોન્ડ એક જ છે જ્યારે સિંગલ બોન્ડ 2 છે સિંગલ બોન્ડ અહીંયા છે તો બંધ ક્રમાંક એક ડબલ બોન્ડ છે તો બંધ ક્રમાંક 2 પણ મળી શકે પણ એમાં વધુ પ્રમાણ કોનું છે સિંગલ બોન્ડનું જો સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ બંને સમાન હોય મતલબ એકલ બંધ અને દ્વિબંધ ની સંખ્યા સમાન હોય તો બંધ ક્રમાંક 1.5 થશે આ વસ્તુ ધ્યાન રાખજો મતલબ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ જો બંને સરખા હોય તો સરખા વચ્ચેથી ભાગ કરો સરખા ભાગ કરશો એટલે કેટલો થઈ જશે 1.5 પણ હવે અહીંયા બંધારણમાં શું કહે છે ડબલ બોન્ડ એક જ છે જ્યારે સિંગલ બોન્ડ 2 આપેલા છે સિંગલ બોન્ડ 2 આપેલા છે મતલબ બંધ ક્રમાંક એક તરફ વધારે જોવા મળશે તો જે બંધ ક્રમાંક જોવા મળશે એ તમને આ બેની વચ્ચેનો જોવા મળે અને આ બેની વચ્ચેનો જે બંધ ક્રમાંક મળ્યો એ કેટલો મળ્યો 1.33 જોવા મળે જો ડબલ બોન્ડની સંખ્યા વધશે તો બંધ ક્રમાંક 2 તરફ વધારે જશે અને જો એકલ બંધની સંખ્યા વધે તો બંધ ક્રમાંક એક તરફ વધારે જોવા મળે તો આ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઉપરથી તમે કઈ રીતે શોધી શકો ઉદાહરણ નંબર 2 બેન્ઝીનમાં આપણે 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ બતાવ્યા આ રીતે જેમાં બોન્ડ ઓર્ડરની વેલ્યુ જો તમારે કાઢી તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 ત્યાર પછી બોન્ડિંગ ઇલેક્ટ્રોન અહીંયા જે સંસ્પંદનનો ભાગ લે છે રેઝોનેટિંગ બોન્ડ્સ તો આ પાઈ ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડમાં પાઈ ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ પાઈ ઇલેક્ટ્રોન સિંગલ બોન્ડ તો 3 બંધ સંસ્પંદનમાં ભાગ લે છે તો 3 બંધ તો 3/2 મતલબ કેટલી વેલ્યુ થઈ ગઈ 1.5 તો તમે જોઈ શકો છો જુઓ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ રિંગના જે ઇલેક્ટ્રોન છે જે રિંગ બનાવે છે એ ભાગ ના લે રિંગની અંદરના જે ઇલેક્ટ્રોન હોય એ જ ભાગ લે તો તમે જોઈ શકો છો સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડની સંખ્યા સમાન હોય તો 1.5 જ વેલ્યુ આપણને મળતી હોય છે ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 3 સમજીએ નંબર 3 SO4 SO4 માઇનસ છે સલ્ફર ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ માઇનસ ડબલ O તો તમે જુઓ બોન્ડ ઓર્ડર કેટલો થાય છે આમ બોન્ડ ઓર્ડર બરાબર રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા સરાઉન્ડિંગ એટમ ટોટલ 4 તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે 4 રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા તો 2 4 ને 2 6 તો 6/4 થઈ ગયો મતલબ 3/2 મતલબ 1.5 તો તમે જોઈ શકો છો આમાં જુઓ સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડની જ્યારે વાત કરેલી છે ડબલ બોન્ડ અહીંયા ટોટલ સંખ્યા નહીં ગણવાની અહીંયા એક ડબલ બોન્ડ અહીંયા એક ડબલ બોન્ડ એટલે 2 ડબલ બોન્ડ આપ્યા અહીંયા એક સિંગલ બોન્ડ અહીંયા એક સિંગલ બોન્ડ તો સિંગલ બોન્ડ પણ સરખો તો 1.5 આપણને વેલ્યુ મળશે ચલો બંધારણ નંબર 4 PO4 3 ફોસ્ફરસ ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતના 3 નેગેટિવ ચાર્જથી જોડાયેલા તો ચલો આના ઉપરથી પણ તમે બોન્ડ ઓર્ડર નક્કી કરી શકો છો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અહીંયા પણ થશે 4 નંબર ઓફ રેઝોનેટિંગ બોન્ડ 2 3 4 5 તો કેટલા થયા 5/4 હવે એમાં પણ તમે જુઓ CO3 -2 ની અંદર 1 અને 2 ની વચ્ચે
પણ બંનેની સંખ્યામાં ચાર્જ કોનો વધારે હતો? -4. ત્યાં -2 ચાર્જ હતો, અહીંયા -3 ચાર્જ છે. તો મતલબ વધુમાં વધુ સિંગલ બોન્ડ અહીંયા આપેલા છે. તો વધુ હજુ એક તરફ બંધ ક્રમાંક થાય તો આની વેલ્યુ તમે શોધશો તો 1.25 તમને જોવા મળતી છે. જો સિંગલ બોન્ડની સંખ્યા ઘટે તો બે તરફ જશે, સિંગલ બોન્ડની સંખ્યા વધશે તો એક તરફ. ત્યાર પછી નંબર 5 ClO4- ક્લોરેટ આયન જેને કહેવાય. સેન્ટ્રલ એટમ ક્લોરીન, એની આજુબાજુ 4 ઓક્સિજન, એમાં 3 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાશે અને એક સિંગલ બોન્ડથી -4. ચલો તો આનો બોન્ડ ઓર્ડર શોધવો છે. તો બોન્ડ ઓર્ડર બરાબર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ચાર્જ સરાઉન્ડિંગ એટમ તો 4 મળશે. પછી એમાં રેઝોનેટિંગ બોન્ડ્સ 2, 4, 6 ને 1 7. તો તેની વેલ્યુ તમે કાઢશો તો 1.74 મળશે. હવે આમાં તમે જુઓ બંધ ક્રમાંક બે તરફ વધારે. કેમ? ડબલ બોન્ડની સંખ્યા અહીંયા વધારે છે, 1, 2, 3, જ્યારે અહીંયા સિંગલ બોન્ડ એક જ છે. સમાન તો 1.5. જો સિંગલ બોન્ડની સંખ્યા વધારે તો એક તરફ જશે, જો ડબલ બોન્ડની સંખ્યા વધારે તો મૂલ્ય બે તરફ જતું જોવા મળશે. તો એક આ રીતનું આપણને ClO4- 1 માટે પણ દર્શાવી શકીએ છીએ. ચલો ત્યાર પછી NO3- 1 માટે ચેક કરી લઈએ. અને પછી જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન તમને કહું કે એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય છે આનો. ઉદાહરણ નંબર 6 NO3- 1 આયન. NO3- 1 છે નાઇટ્રોજન, એક ઓક્સિજન ડબલ બોન્ડથી, એક ઓક્સિજન અહીંયા સિંગલ બોન્ડથી જોડી દો, એના ઉપર -ચાર્જ અહીંયા ડેટિવ લિંકેજથી આને બતાવી દો. ક્લિયર? ચલો હવે આની અંદરથી આપણે બંધ ક્રમાંક શોધવાનો છે. તો બોન્ડ ઓર્ડર બરાબર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અહીંયા 3 છે તો 3 થશે. એની પરથી બોન્ડિંગ રેઝોનેટિંગ બોન્ડ્સની સંખ્યા, તો રેઝોનેટિંગ બોન્ડ્સ 4 થઈ જશે. તો 4/3 વેલ્યુ મળી. તો આમાં તમે જુઓ ડબલ બોન્ડ એક જ છે, જ્યારે સિંગલ બોન્ડ કેટલા છે? અહીંયા 2 આપેલા છે. સિંગલ બોન્ડ 2 આપેલા છે તો વેલ્યુ આની એક તરફ વધારે જાય તો વેલ્યુ કેટલી થઈ જશે? 1.33 જેટલી જોવા મળશે. ચલો હવે આના ઉપરથી જે ક્વેશ્ચન પૂછાતો હોય છે JEE નીટમાં, એ એકચ્યુઅલી ક્વેશ્ચન કઈ રીતે આવે છે? તો CO, CO2, CO3 2- માં બંધ ક્રમાંકને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. અથવા બંધ ક્રમાંક શોધવાનો કે બંધ ક્રમાંક ના કહે તો બંધ લંબાઈ પણ પૂછી શકે છે. બંધ લંબાઈ ના કહે તો તમે એની સ્થિરતા પણ પૂછી શકે છે. બરોબર છે? જેમ બંધ ક્રમાંકનું મૂલ્ય વધતું જાય એમ એની સ્થિરતા વધતી જાય, બંધ ક્રમાંકનું મૂલ્ય વધે એમ બંધ લંબાઈ ઘટતી જાય છે. આ પણ પોઈન્ટ આપણે બોન્ડ પેરામીટર્સમાં ભણી ગયા છે. અથવા તો આની જગ્યાએ તમને શું પૂછી શકે? બોન્ડ ડિસોસિએશન એનર્જી પણ વેલ્યુ પૂછી શકતા હોય છે. આટલું બધું લગભગ નથી થયું. ચલો મોસ્ટલી ક્વેશ્ચન છે બંધ ક્રમાંકને આધારે પૂછાતા હોય, બંધ લંબાઈના આધારે પૂછે. તો બંધ ક્રમાંક કરતા શું છે? તો આ MOTની થિયરીના આધારે તમે ભણશો. અથવા આગળ આપણે લૂઈસ સ્ટ્રક્ચરમાં ઓલરેડી આવી ગયેલું છે. કાર્બન સાથે ઓક્સિજન કેટલા બંધથી જોડાયેલો હોય? ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય છે. આના ઉપર નેગેટિવ ચાર્જ હોય છે, આના ઉપર પ્લસ ચાર્જ. તો મતલબ અહીંયા બંધ ક્રમાંક કેટલો મળે છે? 3. અથવા જે લોકો MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ભણી ગયા છો એમાં તમે શોધેલો છે કે આનો બંધ ક્રમાંક 3 મળતો હોય છે. એની શોર્ટ ટ્રીક થિયરી ચલાવીશ ત્યારે સમજાવીશ. બરાબર? તો આની અંદર COમાં બંધ ક્રમાંક તમે ઓલરેડી ખબર છે કે કેટલો થાય છે? 3 થાય છે. CO2માં પણ આપણે બંધ ક્રમાંક હમણાં જ શોધી નાખ્યો. બરાબર? CO2માં આપણે બંધ ક્રમાંક શોધવા માટે શું કર્યું? C ડબલ બોન્ડ O આ રીતે બતાવ્યો. બોન્ડ ઓર્ડર શોધવો છે તો બોન્ડ ઓર્ડર શોધવા માટે શું કરો? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર સરાઉન્ડિંગ એટમ 2 છે તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 2 આવશે. રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા 4 તો કેટલો થઈ ગયો? 2 થઈ જશે. CO3-2 CO3-2માં પણ આપણે શોધી નાખ્યો. CO3-2 માં C ડબલ બોન્ડ O, ઓક્સિજન માઇનસ તો બોન્ડ ઓર્ડર આપણે શોધ્યો એમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સંખ્યા 3, રેઝોનેટિંગ બોન્ડની સંખ્યા 4 અને એના આધારે વેલ્યુ મળી હતી 1.33. તો તમે જોઈ શકો છો COમાં સૌથી વધારે છે, CO2માં એના કરતાં ઓછી ને આમાં એનાથી પણ ઓછી. તો મતલબ CO ઇઝ ગ્રેટર દેન CO2 ઇઝ ગ્રેટર દેન CO3-2 માઇનસ. જેના પરથી તમે કહી શકો છો વાતાવરણમાં CO2 કરતાં કાર્બન મોનોક્સાઇડની સ્થિરતા વધારે છે. ખ્યાલ આવે છે? તો આ રીતના બધા ક્વેશ્ચન આમાંથી
પૂછાતા હોય. તો તમે જોઈ શકો છો ચેપ્ટરનો ટોપિક જે આપેલો છે બોન્ડ પેરામીટર્સની અંદર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ વિશે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ઘણું બધું સમજવા મળે એવો છે આ ટોપિકની અંદર. બરાબર, હવે પછીનો આપણો નેક્સ્ટ લેક્ચર જે આવશે એ પણ તમારો એક્ઝામના રિલેટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો બરાબર, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.